ગળ્યો આખો ગરબો પડ્યો અત્યારે પોરમાં બહુ મેં હે ફોન આવ્યો કે બહુ મેં હે ને અટાણે આય પણ વર્તે કે આ ઘરધણી ને પેલા વેન્ટિલેટર ઉપર કાલે ચાર કોઈ કે દીધી કે ઓહો આ તો આ થઈ ગયા તમારે ખાવું હોય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને હવા હાથ થઈ ગયા અને જો હું તા 6 વાગે ઉઠી હતી જાગતી હતી 5:30 વાગ્યાની પણ થોડો મેવર હતો ને તે પછી હું કંઈ કામ થાય નહીં તે 6 વાગે ઉઠીને સીધો સા પીતો ને સા પીએ જ્યાં ચાય મૂકવી હતી ને તો ત્યાં લાઇટ વહી ગઈ પછી રોટલી બનાવેલી હતી એ રોટલી બનાવીને એક ગાય દોવેલી હતી ને બીજી ગાય દોવા જાવું માઈએ ઉઠે ગઈ માઈએ સાદું પીએ લીધા અને અટાણામાં તે ઝીણા ફૂંફિયા વરે હા પારવા દેખાતા ને તામાં અને પવન ઠાવકો હોય ને દરિયો ગાજે આ તો ટુકડો રહ્યો એટલે સંભળાય અમારી માયા છો અટાણામાં ઉઠે હિસકે ઓલા આજે કંઈ ઉઠ્યા નથી ને તે ઉઠે ને સીતાફળ ખાય મેં જોતી નો થોડો મેં વરહે જો ઝીણા ધંધુડા ઝેરમેર વરહે ત્યાં ધંધુડા પડે મેં જો આ એક સાય કરી લીધી જો વધારવાની બાકી છે માખણ થઈ ગયું અને જે એક સાય કરવાની બાકી છે અને આ દૂધનું મૂક્યું મેળવવા હાટું જે એક ટોપડી દૂધની ઊની કરી લીધી અને એવા બીજી ટોપડી થાય કેમ કે આ વધારતી જાય ને ધ્યાન એ રીએ દૂધનું બે થાય જો એને 10 વાગે ગયા ને મારે જે હજવારી પોતા કરવાનું બાકી છે ઢોરનું તો બધું થયું અને ઠામ એક ફેરે વિસરાઈ ગયા ને અમે બે જણાને હિરાવ લીધું ને આ છોકરા જે ઉતા હતા રાજ જતીન ને પ્રતાપ રાત તો ઉઠે ગયો તો બે ની વાટ જોતો તો ને જતીનભાઈ ખાઈ લીધું અને આ બે 3 રોટલી ખાધી ને આ તમે મલો ગળ્યો આખો ગરબો પડ્યો અત્યારે જો આ હે ને સા થાય ધીરે રાકડી જ ગયા નું તો ધો ને આ મેં ને પૂરી દીકરી આવી ગયો કયો નો રાજ પણ મશીનમાં જ નાખી લીધા કલાક બેહો પછી મશીનમાંથી નીકળે નો રે અમાર મશીન નથી રહેતું ના અમારે લે રૂકા તું કી નો આવો મારે પેરો હું હે ને જો 11:30 થઈ ગયા ને જો આખી સાપી જાય તો બપોર થયું ને તો ત્યાં 3 ફેરે સાપીએ લીધો લગભગ ને છે ને જાઉં મારે ગવાર ઉતારવા પણ દોસ્ત ને રાજ ને એના ગા ઢોર ઢારાથી હું એની જા કે કામ કરે હી રાત તો તૈયાર થઈ ગયો તો ઓફિસે જતો તો પણ પછી પોરમાં બહુ મેં હે ફોન આવ્યો કે બહુ મેં હે અને અટાણે આય પણ રેડે ચાલુ જ છે બંધ નથી થતો પછી અટાણે ગો ને તો ઓફિસે ને પાછું આવે ને વાતાવરણ એકદમ ઓલું બીક લાગે હું તે કહું પવન એકદમ હે પાછો પવનની અગાહી બહુ દીએ ને મારા દોસ્ત ફોટોશૂટ કરતા હે કેના ફોટા પાડે હે ઓય હે મારા જાડી હે નથી ભાવતી એની જાડી સાઈ ન ભાવે ભાઈ ની જાડી પાછી આ છે ને મોરી છે જાડી એકદમ ખાટી હોય તો વધારે કાલે તો અહીં કરી હાલ આવી ખબર નથી કાલે ધ્યાન રાખ
હા જો ભાઈ છે ને 6 વાગવા આવ્યા ને અમારે છે ને મેન પવન ને ચાલુ જ હતું અટાણું દે ફૂલ મેં બંધ થયો છે પવન એવો ને એવો છે બપોરનો વરસ એક જ ધારો બપોરનો વરસતો હતો એટલે હારામાં હારો વરસતો હતો ને પવન જો કંઈક આવો છે કંઈ કામે નથી કરવા દેતો નહીં કરવાય નથી દેતો કાંઈ અને આ કોરા છે ને અમારે ગાય દોવાનું હાલે એક ગાયની દોવા લીધી અને બીજીને દોવાનું હાલે હા આડું ઊભું પડે એક નહીં આણી ને તો ઊભું પડતું હા ખંજવારવું પડે વર્તે કે આ ઘરધણી ને ડુંગળી હમી તરફ કાર નહીં કારણ કે ઓઈલાવલી ઊભા થા કે આ ડાયો માં પડે એ કે આગળ કે આજો આ તમે એની મી વેલા કઈ તમે જો વેલા મોરવા બેહે ગાવ તો વેલા સડે જાત તો તાર પાસે વઘારાવા માંડે હા ત્યાં લાઈટ ની કાંઈ છે બાકી બીજી કઈ કાંઈ નહીં એટલે લાઈટ છે પણ ઈ ઇન્વર્ટર ઉપર છે હા પેલા વેન્ટિલેટર ઉપર છે વેન્ટિલેટર ઉપર છે કાલે ચાર કોઈ કહેતી હતી કે અમાર લાઈટ છે ને વેન્ટિલેટર ઉપર છે બેસે ને કાર છે વેન્ટિલેટર ઉપર ઈ વાત છે હકીકતમાં વેન્ટિલેટર જ કહેવાય કાર જાય આ તો ઓલો એમરજન્સી માં હા દેવાનું ન હોય વેન્ટિલેટર કહેવાય ને ત્યાં હા દેવાનું જ આપણે વેન્ટિલેટર ઉપર છે હા અમારે બનાવવા કેતા ભૂલે ગઈ વઘારે ભાત બનાવવા ને ગરવાળા ચોખા બનાવવા હા તે ગરવાળા ચોખામાં જમા સીટીયું થાય એ થઈ જાય ને તો પછી આ ભાત વઘાર નાખે હાય ભાઈ સમસો નતો ભાઈ તો સમસો હા ઓહો 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 સમસાથી મીઠા ડબલો વપરાય એક સમસેથી મીઠા ડબલો પડાવી વઘારાઈ છે ને ગાંજે તો વઘારાય ભાત વઘારે એટલે જો ગરવાળા સડે મીઠા તારા ભાઈ ની હશે ને વઘારે નો ખાઈને ખાલી ગરવાળા ખાવા છે ગાવ અરે કેદા ઠીક આ તો ઓહો આ તો આ થઈ ગયા તમારે ખાવું હોય તો તૈયાર થઈ ગયા હા છે ગરમા ગરમ